નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આના પહેલાંના સેશન દ્વારા જ છઠ્ઠું પ્રકરણ ચાલુ કર્યા છીએ. 1945 પછીનું વિશ્વ, એની પૂર્વ ભૂમિકા જોઈ હતી. હવે આપણે એનો બીજો પોઈન્ટ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર એ વિશે જોઈએ. તો ઈસવીસન 1939માં દ્વિતીય વિશ્વ ફાટી નીકળ્યું હતું, જેના ભયાનક વિનાશકારી પરિણામો આવ્યા હતા. અને એ હવે પછી આવા યુદ્ધ ન થાય તેમજ વિશ્વ શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રો યુનાઇટેડ નેશન્સની વિધિવત સ્થાપના કરી હતી. સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર તમે જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં. સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે. આમુખ તો તમે સમજી ગયા છો, બરાબર? અને તેમાં સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ દર્શાવવામાં આવે છે. હેતુઓ જે નીચે પ્રમાણે હોય. આપણે આના પહેલાંનું જે 8મું ચેપ્ટર હતું એમાં આમુખ વિશે અને ભારતનું બંધારણ વિશે સમજી ગયા છે, જે તમે જાણો છો કે આપણું આમુખ એટલે શું છે, અને ભારત દેશના બંધારણ વિશે પણ એમાં આપણે માહિતી મેળવી હતી કે 26 જાન્યુઆરી 1950નો બંધારણનો અમલ થયો હતો. ભારત જ્યારે સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું ત્યારે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે પણ જાહેર આપણે કરવામાં આવ્યો છે, જેથી કરીને આપણે આ 26મી જાન્યુઆરી 1950થી આ દિવસને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે ઓળખીએ છીએ. ભારતનું બંધારણ આમુખથી શરૂ થાય છે. તો આમુખમાં પણ આપણે ભારતીય પ્રજાના મુખ્ય આદર્શો, ઉદ્દેશો અને ભવ્ય ભાવનાઓ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં આમુખ બંધારણનો અર્ક છે અને બંધારણની જોગવાઈઓને સમજાવવા માટે હોકાયંત્રની ગરજ સારે છે. આમુખ બંધારણને સમજવા ગુરુ ચાવી છે, જે વિશે પણ આપણે સમજી ગયા છીએ. આપણે 8મું ચેપ્ટરમાં આ બધી જ વસ્તુ ભણી ગયા છીએ, આપણને ખબર જ છે, બરાબર? છતાં પણ આપણે આ હેતુઓને નીચે પ્રમાણે જોઈશું. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી સ્થાપવી અને એની સ્થાપના કરવી, એ માટે શાંતિને અવરોધરૂપ થતી હોય એવી બાબતોને અટકાવવા કે દૂર કરવા, તેમજ આક્રમણના કે શાંતિ ભંગના કૃત્યોને દબાવી દેવા અસરકારક સામૂહિક પગલાં ભરવા, દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો અંત અને શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવો. તો આમાં શું આપણને કહેવા માંગે છે કે સંયુક્ત રાષ્ટ્રના જે ખતપત્ર છે એ એનો આરંભ જ આમુખથી થાય છે, અને આ આમુખમાં મહાવિનાશક યુદ્ધની યાતનાઓથી ભાવિ પ્રજાને બચાવવાનો તેમજ વિશ્વમાં શાંતિ ફેલાવવા માટે અને આર્થિક સામાજિક પ્રગતિ માટે સહકાર સાધવા સૌ રાષ્ટ્રને અનુરોધ કરવામાં આવ્યો છે. બીજું છે કે આત્મનિર્ણય અને સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા અને વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા. ત્રીજું છે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં અને આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો તથા જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટે મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદર ભાવ ઉત્પન્ન કરવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ આમુખની વાત કરી હતી 8મા ચેપ્ટરમાં, એ જ વાત અહીંયા આપણને સમજાવવામાં આવી છે કે દરેક લોકોને આત્મનિર્ણય અને સમાન હકના પાયાની વાત છે. તેમાં કોઈ પણ જાતિ, ધર્મ અથવા તો લિંગ પ્રત્યે કોઈ જ આમાં કહી શકાય કે એમાં તમામ વ્યક્તિઓને મૂળભૂત સ્વતંત્રતાનો હક છે. અધિકારો પ્રત્યે એને આદરભાવ ઉત્પન્ન કરવા માટે પણ સ્વીકારવામાં આવ્યા છે. ચોથું એનો ટોપિક છે ખતપત્રનો કે આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું. આમ આપણે ખતપત્રથી એ ફલિત થાય છે, આપણને એ સમજાય છે, ખબર પડે છે કે યુદ્ધને તિલાંજલિ અને ચીર શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય છે તેમ કહી શકાય. ત્યાર પછી છે બીજું ઠંડુ યુદ્ધ, એટલે કે 1945થી 1962, એના કારણો અને પરિણામો. તો વિશ્વ શાંતિ માટે અસ્તિત્વમાં આવેલી બે મહાસત્તા છે, અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે, બરાબર? વિશ્વ પર પ્રભુત્વ અને પ્રભાવ જમાવવાની એની તીવ્ર સ્પર્ધા થઈ હતી, અને આ બે સત્તાઓ વચ્ચે કેવી રીતે અત્યંત તણાવપૂર્ણ સંબંધોને કારણે ઠંડા યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના વિશે આપણે આ પેરેગ્રાફ દ્વારા સમજશું.
બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લીધી. યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહ્યા હતા, પરંતુ યુદ્ધ જ્યારે પૂરું થયું પછી રશિયાની શાસન પદ્ધતિની વિચારણી ભિન્ન હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા હતા. યુદ્ધ પછી સમયમાં આ બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી. બંનેએ વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા. આ ગાળા દરમિયાન વિશ્વ બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. સત્તાનું બે ધ્રુવ અમેરિકા અને રશિયા એક કેન્દ્રીકરણ થયું. એટલે કે આપણે જાણીએ છીએ કે અમેરિકામાં મહાસત્તા વિશ્વ સત્તા સ્થપાઈ અને રશિયા એવું વિચારે કે અમારા દેશમાં મહાસત્તા રચાય, એ માટે થઈને અમેરિકા અને રશિયામાં કેન્દ્રીકરણ થયું. એટલે આ સમયગાળાને દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ છે એમના વચ્ચેના સંબંધો સુમેળભર્યા ન રહ્યા. બંને જૂથો વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું અને સત્તા માટે ખેંચતાણ અને અત્યંત ઊંઘભરી પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વિશ્વયુદ્ધ છે એના અંતે અસ્તિત્વમાં આવેલી આ બે મહાસત્તાઓ જે અમેરિકા અને રશિયા એના પર પ્રભુત્વ એટલે કે પ્રભાવ જમાવવાની તીવ્ર સ્પર્ધા શરૂ થઈ. આ બે મહાસત્તાઓ વચ્ચેના અત્યંત તણાવપૂર્ણ સંબંધને કારણે ઠંડા યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ હતી. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો એમાં વચ્ચે વાત કરીએ તો સત્તા સંબંધમાં પરિવર્તનો થયા હતા. નાઝીવાદ એટલે કે જર્મની અને ફાસીવાદ એટલે ઇટાલી અને મિત્ર દેશો તરીકે લડેલા વિજયી બનેલા અમેરિકા, રશિયા બંને વિરોધી સત્તા લશ્કરી જૂથો બન્યા હતા અને બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા હતા. અમેરિકા અને રશિયા જે પરસ્પર શંકા કુશંકા અવિશ્વાસ તેમાં થયેલા ભયને કારણે બંને સત્તા જૂથોએ પોતાના આગવી લશ્કરો રચ્યા હતા અને બંને રાષ્ટ્રો વચ્ચે ખરેખર જે કહી શકાય કે બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા. તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. ફ્રાન્સનો વિજય તો થયો, બ્રિટન અને ફ્રાન્સ બંનેનો વિજય તો થયો, પણ યુદ્ધમાં થયેલી જે ભયંકર કહી શકાય કે તારાજી હતી એને લીધે બંને મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવી બેઠા અને આમ યુદ્ધમાં હારેલા જર્મની, ઇટાલી અને જાપાન આર્થિક રીતે જે કહી શકાય કે રાજકીય, લશ્કરી એમ બધી રીતે નષ્ટ થઈ ગયા. યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયેત યુનિયન એટલે રશિયા થાય અને જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ચેકોસ્લાવિયા, પોલેન્ડ, રૂમાનિયા આ દરેક દેશો વચ્ચે જે કહી શકાય બલ્ગેરિયા, બલ્ટિક દરેક રાજ્ય પર લશ્કરી કબજો મેળવ્યો અને જેના કારણે આપણે જાણીએ છીએ કે જેથી તેમાં રશિયાનું જે વર્ચસ્વ હતું એ જ રહ્યું હતું. આ ગાળા દરમિયાન રશિયાએ અણુ ખતરો 1949માં અણુ ખતરો કરીને એક માત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારી અને પશ્ચિમ યુરોપના જે દેશોને બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા હતા ત્યાં ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થપાઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જે પરસ્પર શંકા અને કુશંકા બરાબર વિશ્વાસ અને અવિશ્વાસના લીધે ભયના કારણે બંને સત્તા જૂથો જે છે અમેરિકા અને રશિયા બંને પોતપોતાના આગવી લશ્કરો જૂથો રચ્યા અને એણે ખરેખર આ સત્તામાં લોકશાહી શાસન સ્થપાય અને જેથી કરીને બંને જૂથોની અહીંયા ચર્ચા કરવામાં આવી. લશ્કરી જૂથમાં વહેંચાયેલું વિશ્વ. હવે આપણે એ વાત કરાય કે લશ્કરી જૂથમાં વિશ્વ કેવી રીતે રચના સ્થાપન થયું. તો બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એકબીજાના સત્તા જૂથો સાથે જોડાતા બે દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન બની.
બંને દેશની વાત હતી. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું. આથી લશ્કરો જૂથો પણ અલગ છપાયા અને સોવિયત સંઘ અને સામ્યવાદી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા નાટો એટલે NATO નાટો નામે એક સંગઠન રચાયું. નાટો એટલે શું થાય? એનું ફૂલ ફોર્મ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન રચાયું. બરાબર. ઈસવીસન 1945માં એપ્રિલ 1949માં હવે દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથોની પણ રચના કરી. આ જૂથો માટે SEATO એટલે કે સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાય છે. ઈસવીસન 1945માં. આમ આપણે જોઈએ તો અમેરિકા અને ઇંગ્લેન્ડના નેતૃત્વ હેઠળ નાટો અને SEATO એટલે કે સેન્ટો લશ્કરી જૂથોની સ્થાપના થઈ હતી. તમારે જો વિદ્યાર્થી મિત્રો નાટોનું ફૂલ ફોર્મ બતાવો તો NATO નાટો એટલે એનું ફૂલ ફોર્મ શું થાય? તો કે છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. અને SEATO એનું ફૂલ ફોર્મ શું થાય? તો સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. આવી રીતે તમારે જવાબ આપવો પડે. બીજું છે આ સૈનિક સંગઠનની સામે રશિયાએ વોર્સો કરાર નામે સૈનિક સંગઠનની રચના કરી. આ સંગઠનના આલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવાકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયા સભ્યો હતા. મધ્ય પૂર્વ દેશના ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો એટલે કે સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન બગદાદ કરારના નામે એક જૂથની રચાયું અને રચાયા પછી ઈરાકમાં ક્રાંતિ થવા લાગી, જેથી કરીને જૂથથી એ અલગ થઈ જાય છે અને પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ લીધી. તો 1945 પછીના વિશ્વયુદ્ધની વાત કરવા માટે આપણને આ વસ્તુ સ્પષ્ટપણે સમજાય છે કે વિશ્વયુદ્ધને અંતે અસ્તિત્વમાં આવેલી બે મહાસત્તા જે છે અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે જે પ્રભુત્વ પાડે છે એની વાત જમાવવા માટે તીવ્ર સ્પર્ધા થઈ અને આ બે મહાસત્તાઓ વચ્ચેના જે અત્યંત તણાવપૂર્ણ સંબંધને કારણે ઠંડા યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ હતી. અને આ પરિસ્થિતિમાં અમેરિકા ઇંગ્લેન્ડના નેતૃત્વ હેઠળ નાટો અને SEATO એટલે કે સેન્ટો લશ્કરી જૂથની સ્થાપના થઈ હતી. ત્યાર પછી સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળ સામ્યવાદી દેશોએ વોર્સો કરાર નામનું લશ્કર સંગઠન સ્થાપ્યું, જેની વાત આપણે આના પછીના સેશન દ્વારા હું તમને સમજાવીશ. થેન્ક યુ.